પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાઓલિમ્પિકના ચંદ્રક વિજેતા ખેલાડીઓની સાથે કરી ટેલિફોનિક વાતચીત। અભિનંદન પાઠવીને ખેલાડીઓની સફળતાની કરી પ્રશંસા। કહ્યું, તમારા દેખાવથી તમે દેશને કર્યો ગૌરવાન્વિત। દેશમાંથી હવે ડાબેરી ઉગ્રવાદનો સફાયો નિશ્ચિત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, માર્ચ 2026 સુધી ભારત બનશે નક્સલવાદથી મુક્ત। કડક કાર્યવાહીના દૃષ્ટિકોણની સાથે ડાબેરી ઉગ્રવાદની આખી ઇકોસિસ્ટમને કરવી પડશે ધ્વસ્ત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને કર્યું સંબોધન। કહ્યું, ન્યાય પ્રત્યે આસ્થા છે આપણી પરંપરાનો હિસ્સો। પડતર કેસોની સંખ્યાને સૌને માટે પડકાર ગણાવી દર 2-3 મહિનાને લોક અદાલતો યોજવા કર્યો અનુરોધ। દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ। સૌને માટે પૌષ્ટિક આહારની થીમની સાથે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે અભિયાન। કુપોષણને નાબૂદ કરવાનો છે આ અભિયાનનો ઉદ્દેશ। ઉત્તરીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં બંગાળની ખાડી પર બનેલ દબાણને વરસાદની સંભાવના। ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના તટીય વિસ્તારમાં હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું એલર્ટ। રાજ્યમાં આજથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્રમાં 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાને પગલે અનેક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। રાજ્યમાં વરસાદના વિરામ બાદ રાહત અને બચાવ કામગીરી થઈ તેજ। સફાઈ અને આરોગ્યની ટીમો લાગી કામે। અસરગ્રસ્ત જિલ્લામાં યુદ્ધના ધોરણે રોડનું સમારકામ શરૂ। પાક નુકસાનીનો સર્વે ઉપરાંત મૃતકોને સહાય ચૂકવણી થઈ શરૂ। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુ ખાતે વંદે સ્લીપર કોચનું કર્યું નિરીક્ષણ। કહ્યું, આગામી 1.5-2 મહિના સુધી ચાલશે કોચનું પરીક્ષણ। 3 મહિના પછી સેવામાં મુકાશે વંદે સ્લીપર કોચ। પેરિસ ઓલિમ્પિક 2024માં આજે પુરુષોના શોર્ટપુટ F40 ફાઇનલમાં રવિ રોંગાલી રજૂ કરશે પડકાર। હાઈ જમ્પ અને તીરંદાજીમાં પણ ભારતને ચંદ્રકની આશા। જ્યારે બેડમિન્ટન, શૂટિંગ, રોઈંગ અને એથ્લેટિક્સનો પણ આજે મુકાબલો। પેરાઓલિમ્પિકમાં આજે થશે ઘણા મુકાબલા, જેમાં બેડમિન્ટન, શૂટિંગ, રોઈંગ અને એથ્લેટિક્સનો પણ આજે થશે મુકાબલો।